જય સિયારામ, જય રામજી કી. જો અમે ગોપનાથ બાપુની કથા હાલે છે એને માટે હું શ્રી રોકાણા છે આપણે કાળુભાઈ શાંતુબેનના ઘરે, અને આ મંજુબેન છે એમના પાડોશી. અને એને મંજુબેનને આજે મોરારી બાપુને મળવાની એપોઇન્ટમેન્ટ મળી છે. એમના બાપુના પરમ ભક્ત છે અને હરેક કથામાં એ ગમે ત્યાં કથા હોય બાપુની ત્યાં સુરતથી જાય છે. તો એને આજે બાપુ મળવાનો સમય 5 વાગ્યાનો આપેલો છે. તો અમે લોકો પાછા ગોપનાથ જઈએ છીએ ઊંસળીથી, અને ત્યાં જે કૈલાસ બાપુની ઉતારો છે કુટીરમાં, ત્યાં દર્શન કરવા બાપુ લાભ દેવાના છે. તો ચાલો જઈએ, તમને પણ દર્શન કરાવીએ. જય સિયારામ. જય સિયારામ. ચાલો તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે નીકળીએ. પોણા 5 થયા છે. અમારે 5 વાગે પહોંચી જવાનું. કાશન તો 5 વાગે પહોંચી જવાનું. રાધા સ્વામી કરીને નીકળીએ એટલે હા હા એટલે બાપુ મળશે જ તે. અહીંયા ગોપનાથથી તો બાપુ નીકળી ગયા હતા. અહીંયા ગઢોલા ગામ આવ્યું ગોપનાથની બાજુમાં. ત્યાં બાપુ આવ્યા છે ને અમે જઈએ છીએ. ગાડી પાર્ક કરી દીધી છે. જો આવા નજીકથી ગઢોલા ગામમાં બાપુ નીકળીએ છીએ. ગેલાભાઈ રવજીભાઈ ભીલ, ગેલાભાઈ હાલો. બાકી સાધુ સંતો જે અહીં પધારેલા ઉપસ્થિત છે તેમાં શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ બાપુને પ્રણામ. વિરાજિત માતાજી અને સંતોને મારા પ્રણામ. ગામના આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને પણ મારા. આ ગઢોલા ગામમાં બાપુ ઘડીક પધરામણી કરી હતી. કથામાં મેળ પડશે. હવે તો બોવડા ગયા બાપુ. જો અમે ઊંસડીથી કેરાલા ગામે મહેમાન ગતિ કરવા આવ્યા છે. એ અમારા કાળુભાઈના ભાગ્યા છે લખણભાઈ. એ લખણભાઈ ઘરે આવ્યા છે. જો બેઠા બધા અને મહેમાન ગતિ માણવાની છે ખરેખરી. જો ધોળા ફૂલ લોગડા ગોદડા પાથરી દીધા. કેમ? અરે વાહ વાહ વાહ. હા તમારી બેન થાય એમ? એક ગામના છો? લે લે. હા અરે વાહ વાહ. હા તમારા તો જામો પાડી દીધો ધોળા ફૂલ લુગડા ગોદડા. હા જો આવું છે મસ્તીનું. આવી મોજ છે. જો કેટલું સરસ ઘર છે, વાતાવરણ. કેમ લક્ષ્મણભાઈ? એમના જામો પાડી દીધો. તમે. સીતાફળે જમરૂખડી લીમડા.
એમ ક્યાં ગામમાં ને ગામમાં કે બીજા ગામ કયા ગામ એમ તમારા ગામમાં ક્યાં સુધી છે 8 સુધી જો ગામડાની અસલ મજા છે હવે મહેમાન ગતિ કરી લીધી અને અમારે નીકળવું છે જો મોટા મોટા ઝાડવા અને ખરેખરું હવે અહીંથી નીકળવું આપણે ઊંસળી આ કેરાલા છે જો બપોર પછી બાપુના દર્શન કરી આવ્યા ગામમાં મહેમાન ગતિ કરી આવ્યા બાપુના દર્શન કરવા ગઢોલા ગયા હતા બપોર પછી અને હવે જુઓ સાંજે રીંગણાનો ઓળો બનાવવાનો છે અને મસ્ત મજા કરવાની છે પાટિયામાં બનાવવાનો છે એની હાટું મસાલો મળ્યા સુધારવા જો લીલી ડુંગળી હા અરે વાહ 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 માટીનો પાટિયો એલા જો આ પાટિયામાં બનાવવાનો છે ઓળો રીંગણાનો અને રીંગણા દેશી હો હા જો અરે વાહ તે કારેલા અથાણું કરવા લાવ્યા તમે હા જો અમારે શાંતુબેન અથાણા બનાવ્યા આખા કારેલાના અથાણા હો આખી કેરીના આખા કારેલાના જો લીલી ડુંગળીને સુધારે છે અને આ રીંગણા હમણાં ઓળો તૈયાર થઈ જશે પછી આપણે ખાશું આજે આપણે ઊંસળીમાં 5મો દિવસ છે ને 4થો દિવસ હા એક દિવસ આખા રીંગણા ખાધા હા એક દિવસ અડદની દાળ આજ ઓળો ભાઈ મોજ કરીએ છીએ આપણે ઊંસળીમાં કેમ લાલાભાઈ અને અમારા આ ગગજીભાઈ છે વાહ ભાઈ વાહ એવા કાળુભાઈ જોડે છે જવો અમારા વૈશ્રામભાઈ હાલ્યા હોય છે વૈશ્રામભાઈ રાધા સ્વામી જય સિયારામ એમ તો આજ ઓળો ખાઈ લો ને ભલે ને શનિવાર પછી આવતો કાલની જેમ આજે સુલે રોટલા માંડી દીધા છે ઓલપા ભરતું બને છે અને હે જોવા બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો જો આ તાપના સુલાના રોટલા ખાવાની જે મજા આવે ને હા એ શહેરમાં ગમે એવા બનાવીને આપે તો એવી મજા ન આવે હા તો બધા હવે દિવાળી આવી જ છે આવવા જ મણો એક અને અહીંયા ઉતારો મળી જાય એમ મેથી વાળા અરે વાહ વાહ જો બાજરાના રોટલામાં મેથી આ તો મસાલા રોટલા બનશે બહુ મજા આવી ગઈ આવી મજા કરવી હોય તો બધા દિવાળીમાં વહી આવજો ગામડે એ આખા રીંગણા ઓળો અને ખુલ્લી હવા આજે કાલની જેમ સુલે બાજરાના રોટલા બને છે અને અહીંયા અમારા કાળુભાઈ અને શાંતુબેન જો ઓળો બનાવે છે પાટિયામાં હો આ માટીનો પાટિયો એકદમ ઓર્ગેનિક અને ગામડાનું કાંઈ નડે એવું જ નહીં કેવો પાટિયો જો મંજુબેન ઓલપા ઓળાના
આવું છે બધું. જો હા, અડદની દાળ તો દાઢે લાગી હતી. પોપૈયાની મોજ કરીશ. જો રોટલા ને ઓળો તૈયાર થઈ ગયો છે. હમણાં જમવા બેસી જાય. અને અમારા વિશ્રામભાઈને છે શનિવાર, એટલે એ ફળાહાર કરે છે અત્યારે. જોવો પપૈયા ને કેળા. હા, મારે અડધો લેવો હો. બસ લ્યો, બસ બસ. જો બેસી ગયા છે ફળિયામાં. ઓળો ને રોટલા. કેમ લાલભાઈ? કા પાટિયામાં બનાવ્યો ફેર પડ્યો કે અવાજમાં? એમ બીજા આથણા અહીંયા પડ્યા હો. હા, ગોળો પણ બહુ સારો બન્યો છો. એમ થયું? હા, એ લઈ જાઓ. નહીં નહીં, લ્યો આ મૂક દઉં એમાં. આમાં કેવી મજા આવી ઓળા રોટલામાં? એમ ને, હજી દિવાળી સુધી આવીને રોકાઈ જાય એમ થાય ને? હા હા, એમ. હા